માતાજી જય રમાપીર જય દ્વારકાધીશ. ફાઇનલી હુકમ થઈ ગયો રણુજા જવાનો, તો બધા નીકળી ગયા હર્ષદભાઈ. આજે વિપુલભાઈ અમે રાતે બહુ થોડુંક પડે તારા તૈયાર થયા છે ભાઈ. રમાપીર હુકમ થઈ ગયો હતો પણ આવા તૈયાર નતા ભાઈ ને આવું નતું. હા બી તમે રણુજા આવતા હોય તો કોમેન્ટ કરો. શૈલે શું કેવું? અમારા આગળ ઈશા કાકા હે ને આ બગા કાકા ગાડી ચલાવ. મળીએ આગળ જઈને બતાવીએ. લારીએ તો આપણે ફાલસા લઈને આવ્યા તો અરે ફાલસા ખાટા મસ્ત ખાટા ખાટા. પણ ઈશા કાકાને એવું કહીએ કે હવે ઘરે એટલે હમણાં ચખાડી જોવાનું રિએક્શન થયું આવે. મસ્ત ઘરે આપણે ચાકુ મારું મને રાખો. ખાટું હતી નહીં ખાટું લ્યા. ખાટું વિશ્વાસ આવ્યો હમણાં મારા ઉપર. ઘરે આવો ઘરે આવો. અરે ખા મારું મને રાખો. હું ઘેર જતો રહી. આવતા ઈશા કાકા તો ખાધા નહીં પણ કન્ટિન્યુ બતાવું. ઈશા કાકાને ખવડાવવાના પાછા બરાબર. ગાઈસ પહોંચી જાય પાલનપુર ને બેજા નાસ્તો કરો. અરે હર્ષદભાઈ ઘરેથી થેપલા લઈને એવું લઈને આવ્યા હતા. પાપડી મંગાવી અને આવી ચા નાસ્તો કરી કન્ટિન્યુ કરીએ નીકળીએ. બને રહેજો બ્લોગમાં. શહેરોમાં બી તો આપણા પહોંચી ગયા ભારતમાલા હાઈવે ઉપર. અને જો ખાલી ગાડીઓ જેટલી સ્પીડમાં જાય. સ્કાય જો છે મસ્ત લાગે. આ પેલા આગળ સનરૂફ ખોલીને જાય હ થારમાં. અમારે ડિફેન્ડર પર સનરૂફ ખોલે પણ ઉપર પવન બહુ આવે ને એટલે સારું અમારી હેરસ્ટાઈલ વિખરાઈ જાય. એટલે મેં યાર નહીં ખોલતા. તો રણુજા જઈને ખોલીશું શાંતિ ફોટા ફોટા પાડીશું પણ અત્યારે નહીં ખોલું. હેરસ્ટાઈલ વિખરાઈ જાય. અને પાછળ જો ખાલી મોજ કરે અમારા શૈલેષભાઈ અમારા બગાભાઈ. જય માતાજી. જય જય રમાપીર. જો માહોલ ગરમ જ થઈ ગાડી તો. ગાઈસ આપણા રણુજા બાકી 100 કિલોમીટર ના આપણે આવી ગયા સીએનજી ભરાવા. જોવા લાઈન છે થોડી. આગળના પંપે બહુ લાઈન હતી. આવી જશે 10-15 મિનિટમાં નંબર આવે. સીએનજી ભરાયા રણુજા પહોંચીએ એટલા કન્ટિન્યુ જો બતાવીએ તમને. ફાઇનલી એક રન રિલીઝ થઈ ગઈ ને હવે પહોંચી ગયા રણુજા. જોવા ખાલી મંદિર ખોલવામાં કલાક 1.5 કલાકની વાર. જોવા લાઈન બતાવો ખાલી. એટલી બધી લાઈન છે. પાછળ બી લાઈન થઈ ગઈ. બહુ લાઈન થઈ ગઈ. હર્ષદભાઈ શું કેવું? જય બાબાજી. બહુ લાઈન છે નહીં? બહુ લાઈન છે બાબાજી. દર્શન એમ નહીં કરતા ભાઈ. હા 4-5 કલાક લાઈનમાં પૂરે પછી દર્શન થશે. તમે દર્શન કરીએ બરાબર. બનેલા બ્લોગમાં એક વાગ્યાના 1:70 લાઈન ઉભા હતા. જો 5 વાગે આવ્યા ને નંબર આવ્યો. જો આ ગેટ જોઈને જેટલો સુકૂન મળે. મારા વચ્ચે હર્ષદભાઈ શું કહો હર્ષદભાઈ? સુકૂન મળે આવજો. બહુ ભીડા હતું. રાતના 1 વાગ્યાના ઉભા 5 વાગે આવ્યા. દર્શન કરીએ દર્શન કરાય. ગાઈસ 20 ભરી પાછા નીકળી ગયા અમે. અને 4 અસર કરો ઉભા થઈ ગયા. 12 વાગ્યા. ખાવાનું છે મળ્યું નહીં. કોમરથી લઈને આવ્યા હતા પાપડી ને બધું. હર્ષદભાઈ કેવું કોફી જેવી? મસ્ત છે અને આપણે શું કેવું છે કાકા તમારું? આર્યન હા કમ્પ્લેટ બોલાવે જો. હા કમ્પ્લેટ બોલાવે છે કાકા. ઊંઘ પૂરી થઈ ગઈ ને એટલા બરાબર બોલા. બનાવેલા બ્લોગમાં બધી ગયા છે. ગાઈસ ને આપણે પાછા ગયા જવા નીકળી ગયા. આપણે પહોંચી ગયા ગુડા માલુ ને અશોક કાકા ગાડી ચલાવવાનું. સહેલો આજ તો આગળ બેહી ગયો. પહેલા કેવું લાગે આગળ બે? એવું આરવી ઉઠી ગયો. બહુ ઊંઘ લીધી. હવાનો 6 વાગ્યાનો હોઈ જતો. ગુડ આફ્ટરનૂન થી મારા ભાઈ. હું તમે ગુડ મોર્નિંગ. આ મારા ભગા કાકા ના મારા હર્ષદભાઈ
કશું નહીં તો તાર મોજ કરો હા પહોંચી જઈએ વેલા ઘેર સગા નો મુકર ઘર વાપર્યો છેલ્લે શું કેવું તારા બોલ કો ઘેર જવું છે ભાઈ જેવું ગપ ગપ વિકી દેવાનું થાય બરાબર બ્લોગમાં કાપવામાં આવશે હું જેવો થયો બરાબર ખોટી કમેન્ટ ના કરતા ફાઇનલી આપણે રનુસાર ઘેર આવી ગયા કુબા સર્કલ પહોંચી ગયા એમાં બેસ્યા ખાવા ભૂખ લાગે ત્યાં ભગા કાકા આ શૈલેષ જો જમવાનું આવે આ આરબી હર્ષદ આ અશોક કાકા જમવાનું આવે પછી ખાઈએ બહુ ભૂખ લાગે કોઈ જાતનું ખાવાનું ચાલુ કરતા હતા હવે મને મસ્ત ખાવાનું